સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં નિલેશ પટેલ નામના એક યુવકે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. 2 વ્યક્તિના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવક છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીષમાં હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન જણાવાય છે. ઘટના સ્થળેથી યુવક દ્વારા લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં દેવરાજ અને ભરત નામના 2 વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવકના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે સુસાઇડ નોટ અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વિગતો બહાર લાવવા માટે પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.